યુનો દ્વારા જાહેર કરવામાં આવેલો 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ। નમસ્કાર, ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે મનીષ ડોડિયા। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ વિશ્વમાં મનાઈ રહ્યો છે, ત્યારે આજ રોજ જ્યારે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં ભવ્ય ઉજવણી થઈ રહી છે। આજ રોજ ડિસિઝન ન્યૂઝ ખેરગામ ખાતે પહોંચી છે, ત્યારે આજ રોજ જ્યારે દ્રશ્યમાં જોઈ શકાય એ પ્રમાણે કેટલી મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને આદિવાસી સમાજના આગેવાનો આજે 9મી ઓગસ્ટ ઉજવી રહ્યા છે। ત્યારે ડીજેના તાલે અને આદિવાસી સમાજના કેટલાક વાજિંત્રો સાથે આદિવાસી સમાજના લોકો 9મી ઓગસ્ટ ઉજવી રહ્યા છે। ત્યારે ખેરગામ ખાતે જે આપણે જોઈ શકીએ છીએ પાછળ જે બિરસા મુંડા, જે આદિવાસી સમાજના લોકો જેને ભગવાન માને છે એવા બિરસા મુંડા જે સર્કલ છે, અહીંથી નીકળી બજારથી લઈ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી લઈ દશેરા ટેકરીથી લઈ પાણી ખડક સુધી આજે આદિવાસી સમાજના લોકો જે આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યા છે, દરેક દ્રશ્ય તમને બતાવવામાં આવશે। તો આવો જોઈએ જે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યા છે તે દ્રશ્ય। નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ આજ રોજ જ્યારે ખેરગામ ખાતે મનાઈ રહ્યો છે, ત્યારે ખેરગામથી સીધા તાત્યા મામા ભીલ સર્કલ પાણી ખડક સુધી જે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને યુવાનો જ્યારે તાત્યા મામા ભીલ સર્કલ સુધી પહોંચ્યા છે, ત્યારે આગેવાનો સાથે વાત કરીશું 9મી ઓગસ્ટના લઈને। ત્યારે આવો જોઈએ આગેવાનો શું કહે છે આપણી સાથે। જ્યારે ખેરગામમાં જ્યારે માંડવીથી જ્યારે ઉપસ્થિત છે મનીષ શેઠ, આજે આપણે એમની સાથે વાત કરીશું 9મી ઓગસ્ટના લઈને। જી, બધાને મારા જય આદિવાસી। પહેલા તો 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે હું તમામ મારા દેશવાસીઓ અને ગુજરાત અને ખેરગામના તમામ મારા આદિવાસી સમાજના યુવાનોને શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે વિશ્વ આદિવાસી દિવસ એ યુનોએ ઘોષિત કરેલો દિવસ છે, જે આખું વિશ્વ એક આદિવાસી સમાજ જ એવો છે કે જેને આખા વિશ્વની અંદર આ દિવસ મનાવવા માટેની પરમિશન આખા વિશ્વમાં આપવામાં આવી છે। તો આપણા માટે તો આ દિવસ ગર્વ લેવા જેવો દિવસ છે।
આ દિવસને આપણે નાચ ગાન અને હર્ષો ઉલ્લાસ સાથે મનાવીએ છીએ. મનાવો વાંધો નથી, પણ પછી જ્યારે સમાજની લડત આવે છે ને ત્યારે પણ એટલા જ જુસ્સા સાથે આગળ આવો. સમાજના આગેવાનો તમારી પડખે છે. સમાજ પર જ્યારે અત્યાચાર થાય છે ને ત્યારે આપણે જાતિ કે પછી નોકરી છે કે પછી મારા ખેતરમાં પાણી વાળવાનું છે આવું કહીને આપણે સમાજથી દૂર જે જઈએ છે ને તે બંધ કરી દેજો. સમાજ પર અત્યાચાર થાય ને તો રેલી નહીં, આદિવાસી સમાજનો રેલો નીકળવો જોઈએ. અંબાજી થી ઉમરગામ ચક્કા જામ થઈ જવું જોઈએ. તો ખબર પડે લોકોને કે આદિવાસી જાગી ગયો છે. અને 9 તારીખે કેવડિયાની અંદર હાલમાં આપણા બે આદિવાસી સમાજના દીકરાને બેરહેમીથી કત્લ કરવામાં આવ્યું છે. કરપીણ હત્યા કહેવાય. તો તેની સામે પ્રશાસન કુનું વલણ રાખી ને જે કોન્ટ્રાક્ટરો છે તે લોકોનો બચાવ કરે છે. તો મારે એટલું જ કહેવું છે કે જો ત્યાંથી આપણા સમાજમાં મેસેજ આવે કે આપણે મંગળવારે ભેગા થવાનું છે તો હું તમામ નવયુવાનોને કહું છું કે આપણે કેવડિયા ચક્કા જામ કરી દેવાનું છે. કારણ ભલે ગમે તે હતા પણ આપણા આદિવાસી સમાજના એ દીકરા હતા. માટે તમામ નવયુવાનો સંગઠિત થાવ, કારણ સંગઠિત થશો તો જ આપણે સંઘર્ષ કરી શકશું અને સરકાર હોય કે કોઈ પણ અત્યાચારી આપણી નીતિ હોય તેની સામે આપણે લડી શકશું. જય આદિવાસી, જય જોહાર. આ હતા જે માંડવીથી આવ્યા હતા જે મનીષ શેઠ. હવે આપણે સીધા અહીંના જે ડોક્ટર નીરવભાઈ છે આપણે એમની સાથે વાત કરીશું આજના દિનના લઈને. નમસ્કાર, જોહાર. આપ સૌને મારા સૌથી પહેલા તો હું અભિનંદન પાઠવું છું કે કેટલાક લોકો જે લોકો એવું વિચારતા હતા કે નીરવ હવે પતી ગયેલો છે, નીરવ હવે ક્યારેય ઊભો નહીં થાય, નીરવ સાથે કોઈ નથી, તો આજે લોકોએ જે ખેરગામની જનતાએ છે તે લોકોએ જ આ લોકોને બતાવી દીધું છે કે કોણ કેની સાથે છે અને કોણ કેટલું કરે છે તે. અને સૌપ્રથમ તો હું મારા આજે વંદનીય, વિશ્વ વંદનીય કહી શકાય, ભારતમાં તો છે જ, પણ જે અંગ્રેજ સલ્તનત સામે અંગ્રેજો એનાથી થરથર કાપતા હતા અને ઇન્ડિયન રોબિન હુડના નામે જે ઓળખાય એવા તાત્યા મામા સહિત બિરસા મુંડાજી, મહાત્મા ગાંધીજી, બાબા સાહેબ આંબેડકર સહિત તમામ આદિવાસી આગેવાનો કે જે લોકોએ જનનાયકો, જે લોકોએ આપણને આ સંસ્કૃતિની રાહ જીવતા શીખવાડ્યું, આપણને એક સાચા માર્ગે લઈ જતા હતા અને આપણને અન્યાય સામે લડતા શીખાયું, એ લોકોને તમામને હું સત વંદન કરું છું. થોડા વર્ષો પહેલા આ જ્યારે ગ્રામજનો સાથે મળીને પાટીઓ લગાવવા એમનું નામ સર્કલનું નામકરણ કરવામાં આવ્યું ત્યારે વર્ષોથી મફતનો પગાર લેતા કેટલાક લોકો તાત્યા મામા ભીલ કોણ છે એ આ વિભાગના આદિવાસીઓ ઓળખતા જ નથી એમ કરીને ફાટેલા સુરમાં એમનું અપમાન કરવાયેલું. તો એવા મૂર્ખ લોકોને હું કહેવા માંગીશ કે જ્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એવું કહેતા હોય આદિવાસી વિશ્વ આदिवासी दिवस निमित्ते कि यदि हम बिरसा मुंडा और तात्या मामा भील की तरह जी नहीं सके, देश के लिए मर नहीं सके, तो हम देश के लिए जी तो सकते हैं. તો આવા જે મહાન વ્યક્તિ એ લોકોનું અપમાન કરવાનું કેટલાક લોકોએ ઠેકો લઈ રાખેલો છે. પણ એ જે મંદબુદ્ધિ લોકો છે એ લોકો માટે મને ખરેખર એમ એ લોકોના માટે પણ હું એક શું કહેવાય કે લાગણી વ્યક્ત નથી કરી શકતો કે કેટલી હદે એ લોકોની નિમ્ન કક્ષાની માનસિકતા હશે. અને આદિવાસી લોકોને એક કરવાની વાત શરૂઆત અમે કરેલી જ્યારે ધોળિયા, કુકડા, ગામિત, વાલી, ચૌધરી એ બધાને આપણે એક કરવાની કોશિશ શરૂ કરેલી ત્યારે કેટલાક લોકો હું તો ધોળિયો છું, આમ છું, તેમ છું, આપણે 1.25 કરોડની વસ્તી હતી આખા જે ગુજરાતની, તો એને એક કરવાથી આજે આપણે ઘણા આજે જે પહેલા 5 લોકોથી કાર્યક્રમો શરૂ થતા હતા આજે હજારોની જનમેદની, આજે પણ ખેરગામમાં પણ 20,000 કરતા વધારે લોકો ઉમટ્યા હશે અને એવી જ રીતના દરેક જગ્યાએ ઠેર ઠેર ભવ્ય કાર્યક્રમો ઉજવાયા છે. તો આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આપણે તમામ કંઈક સારી પ્રતિજ્ઞાઓ લઈએ અને હું પણ એક પ્રતિજ્ઞા લઉં છું કે જે લોકો પોતાનું કામ કરવાનો લાંચ લે છે અને કામ નહીં કરવાનો પગાર લે છે એવા ભ્રષ્ટાચારી લોકો વિરુદ્ધ એક મુહિમ ઉપાડીએ છીએ અને કોઈ પણ જે પ્રજાને રંજાડતા લોકો છે અને પ્રજાના હકનું ખાઈ જતા છે તેવા લોકો હવે એ લોકોને કાયદાઓ જે છે એ લોકોને એની શીખ મળશે અને કાયદા અનુસાર આપણે જે પણ એ લોકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની થતી હશે તે કરીશું. અને આજે જે આટલી હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા તે તમામનો, પત્રકારોનો અને જે પણ મદદ કરી સીધી અથવા આડકતરી રીતે
તેવા તમામ પ્રશાસનનો અમે હૃદયથી આભાર માનીએ છીએ. આજના દિને જે આટલી મોટી સંખ્યા 15 થી 20,000 લોકોના જે ટોળા ઉમટ્યા હતા 9મી ઓગસ્ટ ઉજવવા માટે, શું તમને શું લાગે કેટલા જાગૃત થઈ રહ્યો છે આદિવાસી સમાજ? પહેલા એવું હતું કે સમાજનું કઈ કામ હોય ને 5 લોકો ભેગા નહીં થતા હતા. આ તો બાજુવાળાનું કામ છે, આ તો શું કહેવાય કે એને નવરો હતો, સારું થયું ને ત્યાંથી એવું જ થવું જોઈએ. તો અત્યારે અમારા મિત્ર મનીષભાઈ કીધું તેમ પેલા બાજુવાળો ગાડી લઈ આવે તો પેલા લીંબુ મરચા લઈને એની ગાડી બગડે તેના માટે પ્રાર્થના કરવા જતો હોય. પણ હવે આવા લોકો ઓછા થવા માંડ્યા છે અને ઘણા હવે કોઈ પણ તકલીફ પડે તો 1000, 2000, 5000, 10,000 માણસો ભેગા થતા વાર નથી લાગતી. એટલે યુવાન જાગૃત થયો છે, વડીલો પણ સહકાર આપી રહ્યા છે. એ જ આપણા સમાજની વધુ રહેલી એકતાનું પ્રતીક છે. અને બીજું કે અમે કોઈ જાતિવાદ નથી કરતા. અમારો સમાજ વર્ષોથી દબાયેલો કચડાયેલો રહ્યો છે. તો નબળો સમાજ ક્યારેય મજબૂત રાષ્ટ્રનું નિર્માણ નથી કરી શકતો. આથી હું એવું માનું છું કે આપણો સમાજ મજબૂત બનાવવાથી રાષ્ટ્ર આપોઆપ મજબૂત થશે. અને અમે કોઈ સાથે વર્ગ વિગ્રહ કરવામાં માનતા નથી. આજે તમામ વર્ગના મુસલમાન હોય કે સવર્ણ હોય દરેક લોકોએ અમારું ખૂબ પ્રેમપૂર્વક આદર સત્કાર કરીને અમારી રેલીનું સ્વાગત કર્યું. તે જ બતાવે છે કે આ ખાલી કેટલીક ફાટેલી કારતૂસો છે જે લોકોને એકતા પસંદ નથી આવતી. પોતાનો અડધો બળેલો અને અડધો કાચો રોટલો શેકવા માટે એ લોકોની હવે પતી ગયેલી કારકિર્દી માટે એ લોકો આ બધા મુદ્દા ઉઠાવીને બધાને બદનામ કરે છે. તો એવી ફાટેલી કારતૂસોને પણ મારી પ્રભુને પ્રાર્થના કે એ ફાટેલી કારતૂસોને સદબુદ્ધિ આવે. જે આ હતા જે આદિવાસી સમાજના જે ખેરગામના જે ડોક્ટર નીરવ પટેલ, આપણી સાથે બીજા અન્ય યુવાઓ પણ છે, આપણે એમની સાથે વાત કરીશું. જેઓ પણ દૂરથી આવ્યા છે જ્યારે ખેરગામ ખાતે, શું કહેશો આજના દિનને લઈને? જી, જયદીપ રાઠોડ, હું બારડોલીથી આવ્યો છું અને નીરવભાઈ અમારા મિત્ર છે અને અમારા યુવાનના એક માર્ગદર્શક છે. આજથી ખેરગામની અંદર જે નીરવભાઈ કીધું એમણે કે ખેરગામની અંદર એમની છબીને ખરાબ કરવા માટે આજથી 6 મહિના પહેલા 7 મહિના પહેલા એમના પર એક ખોટો કેસ કરવામાં આવ્યો હતો અને એમને એ કેસની અંદર જે ખોટા રીતે ભેરવવામાં આવ્યા. પણ આજના દિવસે આપણે જોયું કે જે જનતા સત્યની સાથે છે એ તો નીરવભાઈ સાથે જ છે. એટલે આદિવાસી સમાજ નીરવભાઈ કહેતા કે પેલા 5 જણ આવતા હતા, આજે 5 ના 15 ની 25 ને જે 50 જણ થઈ ગયા છે. અને નીરવભાઈ સાથે જે લોકો છે એ તો રહેશે અને રહેવાના જ છે. કારણ કે નીરવભાઈ એમના જીવનના આટલા મૂલ્ય કિંમતી સમય છે એ સમાજ માટે આપ્યો છે, એ કોઈને અનદેખું નથી. અને લોકો એમની છબીને ખરાબ કરવા માટે જો પ્રેરિત થાય છે તો એ છબી અમે ખરાબ થવા દેશું નહીં. મિત્રો, હું તમને એમ કહેવા માંગુ છું, નીરવભાઈ છે, મનીષભાઈ છે, અમે સમાજ માટે કંઈક કરવા માંગીએ છીએ, અમે સમાજને કંઈ આપવા માંગીએ છીએ. જેમ બિરસા મુંડા કંઈક આપી ગયા હતા, એ તો બહુ મોટું નામ છે. ટાટિયાબેલજી આપણે સર્કલ બહુ ભરે છે, ઘણું મોટું નામ છે. એટલું તો આપણે નહીં કરી શકીએ, પણ અંદર થોડું કંઈક કરીને સમાજ માટે જઈએ તો લોકો આપણને યાદ કરે અને સમાજ થોડો આગળ વધે એવી મારી આશા છે. કે સમાજને અમે આગળ વધારવા માંગીએ છીએ અને શિક્ષણના રૂપ પર અને જરા જાગૃત થાવ એવી અમારી આશા છે. એટલા માટે જ આ રેલીઓનો કાર્યક્રમ અમે કરીએ છીએ અને કરતા રહીશું ભવિષ્યમાં, અને હક અને અધિકાર માટે પણ હવે લડતા રહીશું. જી, આ હતા જે બારડોલીથી આવ્યા હતા. એમણે પણ જ્યારે અહીંના જે ખેરગામના લોકોના સાથ અને સહકાર આપવાની જ્યારે વાત કરી છે. આપણી સાથે બીજા અન્ય યુવાન છે જે વિજયભાઈ કટારકર, અહીંના સ્થાનિક છે. આપણે એમની સાથે આજના દિનને લઈને વાત કરીએ. 9મી ઓગસ્ટના લઈને શું કહેશે? સૌથી પહેલા મારા તમામ સમાજને જય આદિવાસી. બીજી એક વિશેષ વાત આ 9મી ઓગસ્ટે જોવા મળી છે. એ વાત એ છે કે લગભગ કોંગ્રેસ, બીજેપી અને આમ આદમી પાર્ટી ત્રણેય એક થઈને ખેરગામના અંદર રેલી પ્રદર્શન કર્યું. એમના માટે એ ત્રણેય પાર્ટીના તમામ કાર્યકર્તાઓને હું અભિનંદન આપું છું. અભિનંદન તો આપું જ છું, પણ મારો સવાલ પણ ઊભો કરું છું. મારો સવાલ એ છે કે 21 તારીખે ભારત બંધનું એલાન છે. એ ભારત બંધ SC/ST સંઘે કર્યું છે. એટલા માટે કર્યું છે કે જે ક્રિમિનલનો સુપ્રીમ કોર્ટે જે અત્યારે ચુકાદો આપ્યો છે, એ ચુકાદો SC/ST માટે ખૂબ જ ઘાતક છે. ને ઘાતક ચુકાદાના વિરોધમાં 21 તારીખે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. તો શું એ તમામ પાર્ટીના લોકો ભારત બંધનું સમર્થન કરશે? ભારત બંધનું સમર્થન કરી પોતપોતાના વિસ્તારમાં પોતાના વિસ્તારોની દુકાનને બધું બંધ કરાવશે? જો આવું ના કરે તો એ વાત સ્પષ્ટ થશે કે આ લોકો માત્ર સમાજને ગુમરાહ કરવા માટે આવ્યા હોય. જો આવું ના હોય
તે લોકો આદિવાસી સમાજના હિત માટે જો આજે છે તો એક થયા હોય તો મને પૂરો વિશ્વાસ છે તમામ લોકો પર, તમામ કાર્યકર્તાઓ પર, કે એ લોકો એમના વિસ્તારનું તમામ વિસ્તારો બંધ કરાવશે ને આ જે બંધ છે એને સમર્થન કરશે એવો મને આશા અને વિશ્વાસ છે. આ હતા વિજયભાઈ કટારકર, જેમણે જે આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો એમની પણ વાત કરી, અને હાલમાં અત્યારે જે હાઈકોર્ટે જે આદિવાસી સમાજ માટે જે અન્યાય ભર્યો જ્યારે નિર્ણય જ્યારે જાહેર કર્યો છે, ત્યારે 21 તારીખે બંધનું એલાન જાહેર કર્યું છે, ત્યારે પણ કેટલાક લોકો નીકળશે એ પણ વાત કરી છે. ત્યારે હજુ આપણે ડોક્ટર નીરવ પટેલ સાથે વાત કરીશું, જે કંઈ કહેવા માંગે છે. જે કેટલાક ચોર લૂંટારાઓ, સાદી ભાષામાં દેશી ભાષામાં કહે તો ચોરટાઓ, જે લોકોની ચોરી ચપાટી પકડાઈ જવાના ભયથી એ લોકોને અમારી હાજરીથી જ અસલામતી અનુભવાય છે, કેમ કે ખોટા કામ કરતાને અમે રોકવામાં માનીએ છીએ. એટલે એ ચોર લૂંટારાઓ, ચોરટાઓ જે છે તે લોકો અમને નક્સલવાદી, જાતિવાદી, અલગાવવાદી બધું જાત જાતનું કહેતા હોય છે. તો અમને એનાથી કઈ ફેર નથી પડતો. પણ હા, તમે ચોર લૂંટારા સાદી ભાષામાં ચોરટા રહેવાના જ છો, એટલે તમે જે બકવાસ કરવાના હોય એનાથી અમને કશો જ ફેર નથી પડતો. અમે અમારું કામ સતત ચાલુ રાખીશું. લોકસેવા અમારી ક્યારેય બંધ નથી થવાની. અને હા, સંકલ્પ કર્યો તેમ ભ્રષ્ટાચારીઓ સાવધાન થઈ જાય, કારણ કે કાયદાકીય રસ્તો તમારા માટે હવે ખુલી ગયેલા છે. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.